આજે પ્રકટીકરણના અભ્યાસનો 36મો એપિસોડ અને 11મી જુલાઈ 2026 શનિવારનો આ દિવસ. અને આજે આપણે ખાસ પ્રભુની આગળ પ્રાર્થના કરીએ છીએ. મુંબઈમાં ભારે વરસાદ પડ્યો, જનજીવન ખોરવાયું, ઘણી બધી અગવડો તકલીફો પડી, પરંતુ પ્રભુએ એમના બાળકોનું રક્ષણ જતન કર્યું છે. એ માટે પ્રભુનો આભાર માનીએ છીએ અને છેલ્લે આપણે પ્રાર્થનામાં યાદ કરીશું. પરંતુ આજે આપણે જે પહેલું રણશીંગડું વગાડવામાં આવે એ આપણે જોવાના છે. ગઈકાલે આપણે જોયું પેલો વિધિનો અગ્નિ, જે અગ્નિ ત્યાં પૃથ્વી પર નાખી દીધો અને ગર્જનાઓ થઈ, વાણીઓ થઈ, વીજળીઓ થઈ, ધરતીકંપ થયો. એ બધી બાબતો આપણે જોઈ. 7 રણશીંગડા જે દૂતની પાસે હતા, દૂતે તૈયારી પણ કરી રણશીંગડા વગાડવા માટે. અને કયા હેતુ માટે જૂના કરારમાં રણશીંગડા વગાડવામાં આવતા હતા એ પણ આપણે જોયું. હવે પહેલા દૂતે 8મો અધ્યાય 7મી કલમ, તમારું બાઇબલ હોય તો તમે એમાં જોજો. 8મો અધ્યાય 7મી કલમ, પહેલું રણશીંગડું. પહેલા દૂતે રણશીંગડું વગાડ્યું એટલે રક્ત મિશ્રિત કરા તથા આગ થયા. 7 દૂતની પાસે છે, એમાંથી પહેલા દૂતે રણશીંગડું વગાડ્યું અને એટલા માટે કે છે પૃથ્વી પર રક્ત મિશ્રિત કરા અને આગ થયા અને પૃથ્વી પર ફેંકવામાં આવ્યા. હવે ફરીથી પાછું આ જ ફ્રેઝ આવ્યું છે કે સ્વર્ગમાંથી પૃથ્વી પર રક્ત મિશ્રિત કરા ફેંકવામાં આવ્યા, આગ ફેંકવામાં આવી. એટલે શબ્દ પ્રમાણે આપણે જોતા નથી, એક પ્રતીક છે આની પાછળ પ્રતીક છે. જ્યારે પૃથ્વી પર રક્ત મિશ્રિત કરા કે છે પ્રભુએ નાખ્યા, એવું આપણે સાદી રીતે સમજીએ તો એનો અર્થ એ થાય કે આજનો સમય અણુબોમ્બનો છે, ન્યુક્લિયર બોમ્બનો છે. વિસ્ફોટ થાય છે, જમીન પર ને હવા પર, વાતાવરણ પર અસર થાય છે, સમુદ્ર પાણી પર અસર થાય છે. એવા સમાચારો આપણે વાંચીએ છીએ. હમણાં જે યુદ્ધ ચાલ્યું એમાં આ જ ચાલ્યું ને. સમુદ્રમાં જે વહાણ હતા ત્યાં બોમ્બ નાખવામાં આવતા હતા. રક્ત મિશ્રિત કરા, એનાથી લોકો મરણ પામે ને રક્ત થાય. અને બાઇબલમાં કરા અને આગ કુદરતી તત્વ છે, પરંતુ એ ન્યાય માટેનું બાબત છે. એમાં ન્યાય સમાયેલો છે. પ્રભુ ન્યાય કરી રહ્યા છે. એટલે પ્રભુ ઉપરથી કશું નાખવા નહીં આવે, પરંતુ કંઈક એવી પરિસ્થિતિ ઊભી થશે કે સમુદ્રમાં અને પૃથ્વી પર એ નાખવામાં આવશે. પૃથ્વીનો ત્રીજો ભાગ એટલે ઝાડનો ત્રીજો, લીલું ઘાસ બળી ગયું. અને આ રીતે પૃથ્વી પર જે ન્યાય કરવાનો છે એની શરૂઆત કરી. હવે પ્રભુના વચન પ્રમાણે દેવનો ન્યાય, રક્ત મિશ્રિત કરા એટલે ગમે ત્યારે નાશ માટે આવશે. પ્રભુ એની યોજનામાં એની રીતે એ નાશ કરવાની પ્રક્રિયા કરશે. હવે અય્યુબનું પુસ્તક, તેનો 38મો અધ્યાય અને 22મી 23મી કલમ, ત્યાં લખવામાં આવ્યું છે. ત્યાં લખ્યું છે, શું તું બરફના ભંડારોમાં બેઠો છે? પ્રશ્ન કર્યો છે અય્યુબને. શું તું બરફના ભંડારોમાં બેઠો છે
અથવા કરાના ભંડારો શું ત્યાં જોયા છે? બરફ અને કરાના ભંડારોની વાત યહોવા અહીંયા અયુબની આગળ ને મિત્રોની આગળ કરી રહ્યા છે. યહોવા કહે છે, તેમને મેં સંકટના દિવસોને માટે, સંકટના દિવસો, પૃથ્વી પર 7 વર્ષે સંકટનો સમય જ છે, એ દિવસો માટે, યુદ્ધ તથા સંગ્રામના દિવસને માટે ભરી રાખ્યા છે. એટલે આ કલમ પ્રમાણે યહોવા એવું કહેવા માંગે છે કે મેં મારી પાસે આ બરફના કરા અને બરફના ભંડારો, કરાના ભંડારો ભરી રાખ્યા છે. એટલે આપણે એવું નહીં સમજવાનું કે સ્વર્ગમાં ઈશ્વરની પાસે ગોડાઉન હશે ને ત્યાં ભરી રાખ્યા હશે ને કોઈક દિવસ એનો ઉપયોગ કરશે. ના, એ અર્થમાં નથી. ભરી રાખ્યા છે એનો અર્થ કે હું કરી શકું છું, હું ઉપયોગ કરી શકું છું. જ્યારે પ્રભુ એની યોજનામાં કરતા, મિસરની ગુલામગીરીમાંથી છોડાવ્યા મૂસાની આગેવાનીમાં, અને તે વખતે જે અનર્થો કરવામાં આવ્યા, એ વારાફરતી અનર્થો થયા, એવી જ બાબત આ રણશિંગડામાં વારા પ્રમાણે બનતી જાય છે. અને અહીં આગળ પ્રભુનું વચન કહે છે કે મેં એને ભરી રાખ્યા છે. મારી પાસે છે, મારો કંટ્રોલ છે એના ઉપર. એનો અર્થ એવો, એનો અર્થ એ છે, મેં ગઈકાલે વાત કરી તમને ન્યુક્લિયર અને અણુબોમ્બની વાત. અત્યારે આ યુદ્ધ ચાલે ત્યારે એનો જ ઉપયોગ કરવામાં આવે છે, તોપનો ઉપયોગ કરવામાં આવે છે, અને એ દ્વારા અગ્નિ પેદા થાય છે. એટલે અહીંયા પ્રભુનું વચન એ આપવામાં આવ્યું છે, શું તું બરફના ભંડારમાં બેઠો છે? મારા કંટ્રોલમાં છે. હું ગમે ત્યાંથી લાવીને વાપરી શકું છું, ઉપયોગ કરી શકું છું. આપણે સદોમને ગમોરાના નાશ વખતે યહોવાએ ગંધકની આગ વરસાવી શકે છે. પિત્તર ને શિષ્યો જ્યારે કોઈ ગામમાં પ્રભુએ તૈયારી કરવાનું કહ્યું, ગામ લોકોએ કંઈ વ્યવસ્થા ના કરી, ત્યારે પિત્તરે કહ્યું, પ્રભુ અમે આગ વરસાવીએ અને નાશ કરીએ એમનો? ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ના પાડી, ના, એવું કરવાની જરૂર નથી. એટલે થઈ શકે છે. એટલે યહોવા એના સમય પ્રમાણે, ઈશ્વર પિતા એના સમય પ્રમાણે આ જ્યારે થશે, પહેલું રણશિંગડું વાગશે, ત્યારે પૃથ્વી પર એક કરા, રક્ત મિશ્રિત કરા, જેનાથી એ કરા પડશે, જેનાથી લોહી થશે, લોહીવાળ થશે, ઘણા બધા માણસો મરણ પામશે. અને એ રીતે કે છે, એ રીતે બનશે. એટલે અહીં આગળ જ્યારે પ્રભુનું વચન કહે છે એ પ્રમાણે યોહાન કહે છે, મેં જોયું તો પહેલા દૂતે રણશિંગડું વગાડ્યું, રક્ત મિશ્રિત કરા પડ્યા અને પૃથ્વી પર ફેંકવામાં આવ્યા, અને એના કારણે પૃથ્વીનો ત્રીજો ભાગ બળી ગયો, ઝાડનો ભાગ બળી ગયો અને સગડું લીલું ઘાસ બળી ગયું. એટલે અહીંયા કહેવાની બાબત એ છે કે પ્રભુ એના ખત્યારમાં બધું રાખ્યું છે. પ્રભુને માટે કોઈ બાબત અશક્ય નથી, એ બધું કરી શકે છે. અને છેલ્લો ન્યાય લાવવાને માટે, ન્યાયકાળની જે પ્રોસેસ શરૂ કરવાને માટે પહેલા રણશિંગડા વખતે આ બાબત બનશે, ત્યારે આવી બાબતો બનવાની છે. અને તે વખતે ઘણા બધાને તકલીફો પડશે, ઘણા બધાને અગવડો પડશે, ઘણા બધા મરણ પામશે, ઘણા બધા પાણી પી નહીં શકે, ખોરાક નહીં ખાઈ શકે, એવું બધું લોકોના હકમાં બનશે ને એમને આ મુશ્કેલીઓ આવશે. તો પણ તેઓ ઈસુને સ્વીકારતા નથી. એ પણ ત્યાં લખવામાં આવ્યું છે આગળ કે ઈસુને સ્વીકારતા નથી. તો વાલા ભાઈઓ અને બહેનો, આજે આપણે જોયું કે પહેલું રણશિંગડું
દૂતે પહેલું રણશીંગડું વગાડ્યું ત્યારે પૃથ્વી પર રક્ત મિશ્રિત આગ કરા પડ્યા. અને પ્રભુ એ કરવાને માટે સર્વ સમર્થ છે. અને એવા પ્રભુ જે આપણા માટે વધસ્તંભે મરણ પામ્યા છે, ઉત્થાન પામ્યા છે, સ્વર્ગમાં ચડી ગયા છે, આપણને લેવા આવવાના છે. તો એ આશા છે. તો જો પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકાર્યા છે તો પ્રભુ આપણને લઈ જવાનો છે. પણ આપણામાંથી, આ સાંભળનારામાંથી કોઈએ ન સ્વીકાર્યા હોય તો પ્રભુને સ્વીકારે એના માટે આ બાઇબલ સ્ટડી છે. અને પ્રભુ એમાં દોરવણી આપે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજે પહેલું રણશીંગડું એ સંબંધી જે શિક્ષણ અમે પ્રાપ્ત કર્યું, સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.